બધા ભક્તો પાસેથી સાંભળ્યું છે કે જ્યારે મેં એ લોકો સાથે સંવાદો કર્યા ત્યારે ઘણા બધાએ કહ્યું કે અમારા જીવનમાં તકલીફ આવે કે કોઈ મુસીબત આવવાની હોય કે કોઈ જીવલેણ તકલીફ પણ આવવાની હોય અને અમને ખબર પડે એ પહેલાં ગુરુદેવને ખબર નહીં ક્યાંથી ખબર પડી જાય છે અને એમની કૃપા અમારા સુધી પહોંચી જાય છે. તો આ શું છે? ગુરુદેવની કૃપા છે, એમના પુણ્ય કર્મોનું ફળ છે કે એમની શ્રદ્ધા છે? હું માનું છું કે ત્રણેયનું મિક્સિંગ છે. ગુરુ એ જ હોય જે હંમેશા ધ્યાનમાં જાય, ગુરુ એ જ હોય જે પોતાના અંતરના જ્ઞાનને પ્રગટ કરે, ગુરુ એ જ હોય જે પોતાના વિઝનને બહાર લાવે. ગુરુ એને દ્રષ્ટિ આપી શકે. સીધી વાત છે. કોઈ ડૉક્ટર હોય એ સામેવાળી વ્યક્તિના કોઈ સિમ્ટમ્સ જોઈને નક્કી કરીએ કે ન કરીએ કે આ છે ને આ સિમ્ટમ્સ છે એટલે પછી નેક્સ્ટ અને આ ડિસીઝ આવશે, કરીએ કે ન કરીએ. તો એમાં કોઈ વધારે પાવરફુલ છે કે એનું પોતાનું સ્ટડી છે? રાઈટ. ભક્તને એમ લાગી શકે કે ગુરુદેવ વિજ્ઞાની છે, ભક્તને એમ લાગી શકે ગુરુ ક્યારે વિજ્ઞાની છે એવું હોય જ નહીં. હોઈ શકે, પણ કઈ તો હોઈ શકે એના પોતાના એક્સપિરિયન્સના આધાર પર એને ખબર છે કે આ છે એટલે આમ જ થવાની શક્યતા છે. એટલે એને કહે છે ભાઈ તું અહીંયા અટકી જા, ખમ નહીતર જોખમ, ખમ નહીતર જોખમ. એટલે એ ખાલી અટકાવી દેશે, એનાથી વધારે. પણ ભક્તની શ્રદ્ધા એમ કે નહીં, મારા ગુરુએ મને શું કરી લીધા? બચાવી લીધા. પણ બચવું કે ન બચવું તેના કર્મને આધીન છે. આપણે ખાલી માત્ર માર્ગ બતાડી શકીએ, ચાલવું કે ન ચાલવું એના ઉપર છે. રાઈટ.